આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે કે જે જગ્યાએ વરસાદ નથી પડ્યો એ જગ્યાએ વરસાદ કેવી તારીખ સુધીમાં પડશે એની સંપૂર્ણ માહિતી આપવાની છે. વિડીયો છે લાસ્ટ સુધી જોજો. જેમાં વરસાદ નથી પડ્યો એવા તાલુકાની વાત કરી લઈએ તો એક તો સુરેન્દ્રનગર જિલ્લો છે, મોરબી છે, મોરબીનો સંપૂર્ણ એરિયા, વાંકાનેર સહિતનો એરિયા, મધ્ય ગુજરાતના ભાગોની અંદર અમદાવાદનો સમાવેશ થાય છે. અમદાવાદમાં જે ઓઢવ સહિતના વિસ્તારો છે, નરોડા સહિતના અમુક વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો હજી સુધી, જે એકદમ હળવો વરસાદ પડ્યો છે. પરંતુ હવે આ જે વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો એ વિસ્તારોમાં પણ બહુ જલ્દી વરસાદનો જે રાઉન્ડ છે તે તીવ્રતા સાથે શરૂ થશે. અને આજે થઈ ગયો છે શનિવાર. જો આજે વરસાદ પડશે આ વિસ્તારોની અંદર તો આવનારું એક અઠવાડિયા સુધી રેલી થાય તેવો વરસાદ પડે તેવી પણ એક લોકમાન્યતા સાથેની આગાહી અત્યારે હાલ હું તમને જણાવવા આપું છું. જેમાં એક અઠવાડિયા સુધી વરસાદ કન્ટિન્યુ ચાલુ રહે આ પ્રકારનો વરસાદ પણ થઈ શકે છે. આ રીતે માન્યતા એક પ્રકારની જરૂરથી હોય છે મિત્રો. એટલે આ જે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો એ વિસ્તારોમાં શનિવાર અથવા રવિવારની સાંજ સુધીની ગણતરી રાખવાની છે. આ વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ ચોક્કસથી વધવાનું છે. બાકી ભારે વરસાદની શક્યતા કયા વિસ્તારોમાં છે તેની માહિતી આપી દઈએ તો ભારે વરસાદની શક્યતા જેમાં 10 ઇંચથી લઈને 20 ઇંચ સુધીના વરસાદ પડી ગયા છે. અને હજી પણ જે વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તેવા વરસાદો છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા, નર્મદા જિલ્લો અને ભાવનગર સહિતના વિસ્તારો, આટલા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અને જેવી રીતે IMD દ્વારા હવામાન એલર્ટ આપવામાં આવ્યું છે અને બીજું એક એલર્ટ પણ આપ્યું છે, જેમાં આપણે 1 થી 10 તારીખ સુધીમાં વિડીયોની અંદર વાત કરી હતી કે મહારાષ્ટ્રના મુંબઈની અંદર હાઈટાઈડની ચેતવણી આપવામાં આવશે. એ જ મુજબ કાલે રાત્રિના સમથિંગ લગભગ IMD દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રમાં આટલા જ દિવસ માટે હાઈટાઈડનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ભારે વરસાદ પણ થતો હોય છે અને દરિયાકાંઠાના મોજા પણ ખૂબ ઊંચા ઉછળતા હોય છે આ વિસ્તારોની અંદર, જેથી હાઈટાઈડનું એલર્ટ આપવામાં આવતું હોય છે. મુંબઈ મહાનગરીમાં પણ ખૂબ ભારે વરસાદ થઈ રહ્યો છે. 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં બંગાળની ખાડી, મધ્યપ્રદેશ પર સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ, અરબ સાગર અને બીજા 2 ટ્રફ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે એક સીધી રેખા બને છે. જે આ સીધી રેખા બની રહી છે તે સીધી રેખાના કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. એ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે અને કોઈ એરિયામાં ગાજવીજની તીવ્રતા સાથે કે પવનની ઝડપ સાથે વરસાદ પડે તેવી હાલ પૂરતી શક્યતાઓ છે. કોઈ જ એરિયા વરસાદ ના પડે તેવું બાકાત રહેવાના નથી. દરેક એરિયામાં વરસાદ છે તે પડવાનો જ છે, પરંતુ ક્યારેક વહેલો તો ક્યારેક મોડો. 10 ગામ વહેલો પડ્યો હોય, 10 ગામ પછી ના બી હોય. જેમ કે વસ્ત્રાલમાં વરસાદ હતો તો અમારે અહીંયા વિંજોલ ગામમાં ના બી હોય. એવી રીતે અમદાવાદની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હોય છે, જેમાં કાલે બોપલ, સેટેલાઇટ જેવા વિસ્તારો, SG હાઈવે જેવા વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ જોવા મળ્યું હતું. બાકી અમદાવાદના સંપૂર્ણ એરિયામાં વરસાદનું પ્રમાણ જોવા નહોતું મળ્યું મિત્રો. તો આ રીતે વરસાદી સિસ્ટમ અત્યારે હાલ સક્રિય છે અને લગભગ વરાપ નીકળે એવો માહોલ અત્યારે હાલ જોવા મળતો નથી, કારણ કે વરાપનો માહોલ હાલ સર્જાય તેવું લાગી નથી રહ્યું. જે એક પછી એક સિસ્ટમો સક્રિય થતી ગઈ છે અને 10 તારીખ સુધી વરાપનો માહોલ થાય કે તડકો નીકળે તેવી હાલ પૂરતી શક્યતાઓ નહીવત છે મિત્રો. એટલે વરાપની આશા રાખવી નહીં. તો માટે વિડીયોની અંદર ત્યારે હાલ પૂરતું આટલું જ. જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક કરી વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.